જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ઇણાજ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ઇણાજ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા પાણી, રોડ રસ્તા, જમીન માપણી અને હોમસ્ટેની મંજૂરી સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ આવે તે માટે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત ઉના ધારાસભ્યશ્રીનો શાળામાં પીવાના પાણી અંગેના પ્રશ્ન રજૂ થયો હતો, જેમાં સુનિયોજિત આયોજન કરી અને સત્વરે પૂરતી વ્યવસ્થા કરી આપવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ આલ, મદદનીશ સંરક્ષક શ્રી વિકાસ યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, વેરાવળ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા, પુરવઠા અધિકારી પારસ વાંદા અને નાયબ કલેક્ટર શ્રી એફ જે માકડા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.